जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो आज आपणे 502 ની અંદર ચેપ્ટર 1 ની વાત કરીએ, એમિનો એસિડ, પેપ્ટાઇડ્સ એન્ડ પ્રોટીન્સ। બરાબર, તો એના ફર્સ્ટ અંદર આપણે વાત કરીશું એમિનો એસિડ। બરાબર, તો એમિનો એસિડ કમ્પાઉન્ડ કોને કહેવામાં આવે, તો આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શન થી સ્ટાર્ટ કરીએ। ઇન્ટ્રોડક્શન, તો એવું કહેવામાં આવે in 1901 Emile Fischer proved that all protein compound give alpha amino acid on hydrolysis process। मतलब के चेप्टर नाम से एमिनो एसिड, पेप्टाइड અને પ્રોટીન। હવે પ્રોટીન કોને કહીશું કે આપણા શરીરનો પાયાનો ઘટક અથવા બંધારણનો જે પાયાનો ઘટક કોણ છે, તો કે પ્રોટીન। તો અહીંયા કહીશ કે આપણે તો કે પ્રોટીનનું હાઇડ્રોલિસિસ તમે કરો। બરાબર, પ્રોટીનનું હાઇડ્રોલિસિસ કરો એટલે શું મળે તમને, જેવું પ્રોટીનનું હાઇડ્રોલિસિસ તમે કરો એટલે અહીંયા બનશે નામ પ્રમાણે, જો અહીંયા શું બને, પોલીપેપ્ટાઇડ। બરાબર, પોલીપેપ્ટાઇડ એ પણ આપણે આગળ ભણીશું। પોલીપેપ્ટાઇડ મળે, પોલીપેપ્ટાઇડનું તમે હાઇડ્રોલિસિસ કરો તો શું મળે, તો કે પોલીપેપ્ટાઇડનું તમે હાઇડ્રોલિસિસ કરો તો તમને એમિનો એસિડ કમ્પાઉન્ડ મળે। બરાબર, એમિનો એસિડ। બરાબર, હવે નામ આપેલું છે એમિનો એસિડ કમ્પાઉન્ડ। બરાબર, એમિનો એટલે કે એમાઇન ગ્રુપ હોય, એસિડ મતલબ કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ હોય। ફોર એક્ઝામ્પલ હું વાત કરું આની અંદર કે એમિનો એસિડ are the compounds having one or more amino group and one or more carboxylic acid so carboxylic group in the same molecule मतलब एक ज मोलिक्यूल ने ऊपर एमिनो ग्रुप आवेलो होय अने कार्बोक्सिलिक ग्रुप आवेलो होय। फॉर एग्जाम्पल बात करिए अहींया आपणे कार्बन, तो क्या कई ग्रुप की बात करिए, कार्बोक्सिलिक ग्रुप एटले के C+OH, एमिनो ग्रुप मतलब के NH2 अने अहींया होय R अने अहींया होय H। तो अहींया आपणे रिलेटिव पोजीशन ની વાત કરીએ तो कार्बोक्सिलिक एसिड नो बाजूनो कार्बन आने शुं कहीशुं आपणे, आल्फा कार्बन। એટલે આનું इन जनरल नाम શું થાય, તો કે આલ્ફા એમિનો એસિડ। બરાબર, रिलेटिव पोजीशन ક્યાંથી આધાર થાય, તો કે એસિડિક ને रिलेटिव पोजीशन ઉપર જેમ જેમ નજીકનો કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય, ત્યારબાદ બીટા કાર્બન। ફોર એક્ઝામ્પલ વાત કરીએ બીટા કાર્બન मतलब આવી રીતના થાય CH C+OH। बराबर, एंड CH NH2 H एंड R। तो आ नजीकनो कार्बन ने आल्फा कहेवाय, त्यारबाद होय एने शुं कहेवामां आवे, बीटा कार्बन। तो आ बीटा कार्बन होय तो एने शुं कहीशुं आपणे, बीटा एमिनो एसिड। क्यारेक આવી રીતના પણ લખવામાં આવે CH2
CH2 C ડબલ બોન્ડ OH NH2 બરાબર। અહીંયા R ની જગ્યાએ હાઇડ્રોજન લીધો તો આ શરૂઆતનો કાર્બન એને આલ્ફા કહેવાય, ત્યારબાદ એને બીટા કહેવાય। તો આનું નામ શું થાય? બીટા એમિનો। કેટલા કાર્બન છે? તો કે 1 2 અને 3, એટલે આને કહેવામાં આવે પ્રોપેનોઇક એસિડ। પ્રોપેનોઇક એસિડ। એવી જ રીતના ગામા કાર્બન હોય તો કઈ રીતના હોય? એવી જ રીતના ગામા કાર્બન મતલબ કે C ડબલ બોન્ડ OH, પ્રથમ કાર્બન હોય એને કહેવાય આલ્ફા, ત્યારબાદ બીટા, ત્યારબાદ ગામા કાર્બન, અહીંયા આવેલું હોય NH2 ગ્રુપ। તો આને કહીશું આપણે આલ્ફા, બીટા એન્ડ ગામા। તો આને કહીશું ગામા એમિનો। ટોટલ કાર્બન કેટલા છે? 1 2 3 4। આને કહીશું આપણે બ્યુટેનોઇક એસિડ। બ્યુટેનોઇક એસિડ। તો આને કહેવાય એમિનો એસિડ કમ્પાઉન્ડ, મતલબ કે આલ્ફા એમિનો એસિડ કમ્પાઉન્ડ મતલબ કે એક જ કાર્બન ઉપર એસિડ ગ્રુપ હોય અને બેઝિક એટલે કે NH2 ગ્રુપ હોય, એટલે એને કહીશું આપણે આલ્ફા એમિનો એસિડ। ત્યારબાદ વાત કરીએ તો કે આ એમિનો એસિડ છે કોના? તો કે આ વાત કરીએ એમિનો એસિડ R। એમિનો એસિડ R, the building blocks are the building blocks or monomers। બરાબર, મોનોમર્સ એટલે કોઈ પણ બંધારણનો નાનામાં નાનો એકમ હોય એને શું કહેવાય? મોનોમર્સ। મોનોમર્સ ઓફ પ્રોટીન, મતલબ પ્રોટીનનો નાનામાં નાનો ઘટક કોણ કહેવામાં આવે? તો કે એમિનો એસિડ કમ્પાઉન્ડ કહેવામાં આવે। બરાબર, આ પ્રોટીનનું તમે કમ્પ્લીટલી હાઇડ્રોલિસિસ કરો તો શું મળે તમને? તો કે કમ્પ્લીટલી હાઇડ્રોલિસિસ કરો એટલે શું મળે તમને? એમિનો એસિડ કમ્પાઉન્ડ મળે। લખી શકીએ તો આપણે therefore હાઇડ્રોલિસિસ કોનું કર્યું? તો કે પ્રોટીનનું, ઓફ પ્રોટીન, gives completely હાઇડ્રોલિસિસ કરો એટલે શું મળે? કમ્પ્લીટલી તો શું મળે? ધ આલ્ફા એમિનો એસિડ। આલ્ફા એમિનો એસિડ। બરાબર, આની અંદર કે આલ્ફા એમિનો એસિડમાં શું હોય? તો વિચ હેવ એમિનો મતલબ કે પ્રાઇમરી એમાઇન એટલે કે NH2 એમિનો એન્ડ કાર્બોક્સિલિક મતલબ કે C ડબલ બોન્ડ OH ગ્રુપ joint with same carbon atom। બરાબર, આપણે જોયેલું છે કે એક જ કાર્બન ઉપર શું આવેલું છે? તો કે અહીંયા કાર્બોક્સિલિક ગ્રુપ એન્ડ એમિનો ગ્રુપ। એક જ કાર્બન ઉપર કાર્બોક્સિલિક ગ્રુપ છે, એમિનો ગ્રુપ છે એન્ડ R। તો આનું નામ શું પડેલું? આલ્ફા એમિનો એસિડ। બરાબર, આલ્ફા એમિનો એસિડ। બરાબર, ત્યારબાદ આ બધા આલ્ફા એમિનો એસિડ કોના કોન્સ્ટિટ્યુશન છે? તો કે પ્રોટીન મોલેક્યુલના। તો અહીંયા લખી શકીએ આપણે so we can say that alpha amino acid constitute the protein molecule। मतलब प्रोटीन नो पायामा पायो बंधारण घटक कोण है? तो के आल्फा एमिनो एसिड। बराबर, त्यारबाद घणी वखते एवुं पण कहेवामां आवे छे के
અમુક એવા કમ્પાઉન્ડ છે કે જેની અંદર કાર્બોક્સિલિક એસિડની સાથે મે બી કોણ અટેચ હોય તો કે સલ્ફર અટેચ હોય કઈ તો કે સાયક્લિક રિંગની અંદર, તો પણ એ શું બની જાય તો પણ એ એમિનો એસિડ. પણ આવા એમિનો એસિડ કેવા છે તો કે ફ્યુ એમિનો એસિડ, થોડાક જ અમુક જ પ્રમાણમાં એવા છે કે જે કાર્બોક્સિલિક એસિડ સાથે શું આવેલું હોય તો કે સલ્ફર કમ્પાઉન્ડ. તો આ હતું ઇન્ટ્રોડક્શન. ત્યારબાદ આપણે વાત કરીએ એસેન્શિયલ એન્ડ નોન એસેન્શિયલ આલ્ફા એમિનો એસિડ. વાત કરીએ આવી રીતના એસેન્શિયલ એન્ડ નોન એસેન્શિયલ એમિનો એસિડ અથવા આલ્ફા એમિનો એસિડ. જો આનો મિનિંગ કઈ રીતના થાય, એસેન્શિયલ મતલબ શું થાય, એસેન્શિયલ નો મતલબ છે આવશ્યક, એન્ડ નોન એસેન્શિયલ નો મિનિંગ થાય બિન આવશ્યક. બરાબર. હવે આ એમિનો એસિડ ક્યાં આવેલા હોય તો કે એમિનો એસિડ હોય આપણા શરીરની અંદર આવેલા હોય. બરાબર. પ્રોટીન પણ આપણા શરીરની અંદર હોય, તો મતલબ કે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. બરાબર. આવશ્યક એમિનો એસિડ એટલે કેને કહેવામાં આવે, એસેન્શિયલ એમિનો એસિડ. તો આપણે એસેન્શિયલ એમિનો એસિડની વાત કરીએ, તેની ડેફિનેશન કઈ રીતના લખીએ, those alpha amino acid that cannot be synthesized in our body are known as essential amino acid. મતલબ આપણી બોડીમાં જે સિન્થેસાઇઝ નહીં શકતું એને શું કહેવામાં આવે તો કે એસેન્શિયલ એમિનો એસિડ. મતલબ કે આવા પ્રકારના એમિનો એસિડ આપણા બોડીની અંદર સિન્થેસાઇઝ નથી થતા. તો સિન્થેસાઇઝ ના થાય તો શું કરવું, તો આપણે બહારથી આવા એમિનો એસિડ એપ્લાય કરવા પડે. કોના મારફતે તો કે ફૂડ મારફતે. તો અહીંયા લખી શકીએ there's type of alpha amino acid must be supplied to our body by food stuff. મતલબ ફૂડ મારફતે તમે આપણી બોડીની અંદર આને આપી શકો. એટલે આ એમિનો એસિડ આપણે બોડીની અંદર સિન્થેસાઇઝ નથી થતા. તો આવા એસિડ ક્યાં ક્યાં છે તો કે 8 એસેન્શિયલ એમિનો એસિડ છે. આ 8 ના નામ ક્યાં ક્યાં છે એસેન્શિયલ એમિનો એસિડ, જે આપણે લખીએ તો કે 8 એમિનો એસિડ એવા છે કે જે આપણા બોડીની અંદર જનરેટ નહીં થતા. તો કોના મારફતે આપણે મેળવીએ તો કે ફૂડ મારફતે. ફોર એક્ઝામ્પલ આપણે એની અંદર લખીએ લાઇસિન, ત્યારબાદ લ્યુસિન. આના સ્ટ્રક્ચર આપણે ભણીશું આગળ. લ્યુસિન, ત્યારબાદ આઇસોલ્યુસિન, ત્યારબાદ થ્રિયોનિન, વેલિન, મિથિયોનિન, ત્યારબાદ ફિનાઇલ એલાનાઇન અને
ટ્રિપ્ટોફેન, ટ્રિપ્ટોફેન. તો આ 8 એવા એસિડ છે કે જે આપણે બોડીમાં સિન્થેસાઇઝ નથી થતા. કોના મારફત મેળવીએ આપણે? ફૂડ દ્વારા. તો આનું નામ છે લાઇસિન, લ્યુસિન, આઇસોલ્યુસિન, થ્રીઓનાઇન, વેલિન, મિથોથિયોનાઇન, ફિનાઇલેનાઇન અને ટ્રિપ્ટોફેન. બરાબર. આના બંધારણ કઈ રીતના, સ્ટ્રક્ચર કઈ રીતના આવે આપણે આગળ જોશું. ત્યારબાદ આપણે હવે જોશું નોન એસેન્શિયલ એમિનો એસિડ. નોન એસેન્શિયલનો મિનિંગ શું થાય? આનો મતલબ થાય આવશ્યક. તો આ હોય બિન આવશ્યક, જે આપણા બોડીની અંદર શું થાય? સિન્થેસાઇઝ થાય. નોન એસેન્શિયલ એમિનો એસિડની વાત કરતા પહેલા આપણે એસેન્શિયલમાં આપણે કીધું કે એસેન્શિયલ એમિનો એસિડને આપણે બોડીની અંદર સિન્થેસાઇઝ નથી કરતા. તો કોના દ્વારા મેળવીએ? તો કે ફૂડ મારફતે, ફૂડ સ્ટફ દ્વારા. બરાબર. પણ એવું કહેવામાં આવે કે જો ફૂડ સ્ટફ ન મળે, મતલબ જે કન્ટિન્યુઅસલી ગ્રોથ થતો હોય ગ્રોથ અટકી જાય. મતલબ જો ફૂડ દ્વારા પણ ન મળે તો શું થાય? તો અહીંયા લખી શકીએ આપણે ધ ડેફિશિયન્સી of essential amino acids may cause various disease. मतलब કે રોગ જુદા જુદા થવા માટે ડિસીઝ. લાઈક નર્વસ બ્રેકડાઉન, inhibition of full mental growth and their continuous deficiency may even cause death in young animals. मतलब કે જો તમને ફૂડ દ્વારા આ એસેન્શિયલ એમિનો એસિડ ન મળે તો તમારો નર્વસ મેકલા અથવા ગ્રોથ છે એ અટકી જાય, અને ઘણી વખતે જો ન મળે તો બ્રેકડાઉનને લીધે યંગ એનિમલના મૃત્યુ પણ થઈ શકે. બરાબર. તો એસેન્શિયલ એમિનો એસિડ તો આપણે બોડીની અંદર સિન્થેસાઇઝ નથી થતું. તો જો બહારથી ફૂડ દ્વારા ન મળે તો શું થાય? ક્યારેક એનિમલ્સનું ડેથ પણ થઈ શકે. ત્યારબાદ આપણે ભણીશું નોન એસેન્શિયલ એમિનો એસિડ. નોન એસેન્શિયલ એમિનો એસિડ એટલે કે બિન આવશ્યક. નોન એસેન્શિયલ એમિનો એસિડ. બરાબર. તો આની ડેફિનેશન કહીએ તો શું થાય? those alpha amino acid that can be synthesized in our body are known as non-essential amino acid. બરાબર. જે આપણી બોડીની અંદર ઉત્પન્ન થઈ અથવા એને સિન્થેસાઇઝ થઈ ગઈ એને શું કહેશું આપણે? નોન એસેન્શિયલ. મતલબ એને કોઈ જરૂર નથી, કારણ કે આપણા શરીરની અંદર જ આ મળી રહે. બરાબર. તો નોન એસેન્શિયલ એમિનો એસિડ ક્યાં ક્યાં છે? તો કે ટોટલ 12 અહીંયા લખી શકીએ નોન એસેન્શિયલ એમિનો એસિડ. બરાબર. તો
નોન એસેન્શિયલ એમિનો એસિડની આપણે વાત કરીએ ટોટલ કેટલા તો કે 12 છે. નોન એસેન્શિયલ એમિનો એસિડ આપણી બોડીની અંદર સિન્થેસાઇઝ થાય, જેની અંદર એલિમેન્ટ કહેવામાં આવે તો કયા કયા એલિમેન્ટ હોય તો કે આની અંદર મટીરિયલની અંદર શું હોય તો કે કાર્બન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય એન્ડ નાઇટ્રોજન. બરાબર, આ આપણી બોડીની અંદર મુખ્ય ઘટક તરીકે હોય. પણ આની અંદર એવું કે નોન એસેન્શિયલ એટલે કેટલા છે તો કે 12 નોન એસેન્શિયલ એમિનો એસિડ, મતલબ 12 એમિનો એસિડ એવા છે કે જે કેવા છે નોન એસેન્શિયલ. જેની વાત કરીએ આપણે તેમાં આવશે આપણે એલેનાઇન, ત્યારબાદ આવશે આર્જિનિન, એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્જિન, સિસ્ટીન અથવા સાઇસ્ટીન. બરાબર, સિસ્ટાઇન, આને શું કહેશું સિસ્ટાઇન તો સિસ્ટેનિન. ત્યારબાદ ગ્લુટામિક એસિડ, ગ્લુટામાઇન, ગ્લાયસિન, હિસ્ટિડાઇન, પ્રોલિન અને લાસ્ટમાં આવશે સિરીન. તો આ 12 એવા છે કે જે નોન એસેન્શિયલ એમિનો એસિડ તરીકે હોય. અસ્તુ.